હેલો મિત્રો, આજે અમારા ઘરે આવી ગયા હતા બિન બોલાયા મહેમાન અને આવતાની સાથે એમની ફરમાઈશ હતી કે ભાઈ એ વસ્તુ ખવડાવો જે બહાર મળે પણ બહારની ક્વોલિટી કરતાં ઘણી સારી. તો આજે આપણે બનાવીશું ચીલી પનીર. જોઈએ કેવી રીતે બને છે, ઇઝી અને સારામાં સારી. મારું નામ છે આશીષ, સ્પાઇસ એન્ડ સ્મોક બાય આશીષ ફ્રોમ લંડન ટુ ગુજરાતી શેફ. ચીલી પનીર બનાવવા માટે સૌથી ઇઝી છે. ઓઇલ લો, ગાર્લિક જિંજર મસ્ત સોતે કરો જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય. એક વખત ગોલ્ડન બ્રાઉન થાય એટલે હિંગ નાખો. હિંગ નાખીને વન બાય વન સ્ટેપ તમે ફોલો કરશો તો ભાઈ કેચઅપ નાખો અને કેચઅપને ત્યાં સુધી કૂક કરો કે જ્યાં સુધી એમાં ઉપર રોગન તમને દેખાવા ના લાગે, એનું તરી આવવા ના લાગે. વન્સ કેચઅપ નાખ્યા પછી ગેસ ધીમો કરવાનું ભૂલતા નહીં તો તમે મને સમજી ગયા છો. તો આરામથી એને કૂક કરતા રહો અન્ટિલ કે એનો રોગન આવે. રોગન આવ્યા પછી વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ નાખીશું. વિનેગર, સોયા, સોલ્ટ, સુગર અને બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ. સૌથી વસ્તુ એ છે આની સારામાં સારી આ ચીલી સોસની સ્વીટ ચીલી સોસ છે. આનું નામ જ છે સ્વીટ ચીલી, એટલે તમને સ્પાઇસી બી લાગશે, સ્વીટ બી લાગશે. તમારે ટેંગીનેસ વધારવો હોય તો હું રેસીપી નીચે મોકલી દઈશ, એમાં તમે વિનેગર કે લીંબુનું પાણી વધારે ઉમેરી શકો છો. બસ એને બનાવ્યા પછી આની સૌથી મોટું વસ્તુ એ છે કે આ તમે ચાહો તો ઓનિયન ગાર્લિક ફ્રી બનાવી શકો છો, સ્પેશિયલી જૈન માટે બી ચાલે. અને બીજી વસ્તુ કે આને બનાવ્યા પછી એટલીસ્ટ તમે એને 1થી લઈને 2 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં. કોઈ જ બગડતું નથી, લોંગ લાસ્ટિંગ વસ્તુ અને સૌથી સારામાં સારી. વન બાય વન તમને બધું બતાવ્યું છે. બસ બધી વસ્તુ નાખી દો અને વન સાઈડ તમારી આપણી રો જે કાશ્મીરી ચીલી આવે છે ભૂલ, એને બોઇલ કરીને એની પેસ્ટ બનાવીને નાખી દેવાની. હની હંમેશા લાસ્ટમાં નાખવાનું છે જેનાથી સ્વીટનેસ અને એની જે શાઇન કહેવાય ઉપરની એકદમ મસ્ત દેખાશે. હવે ઉપરની વસ્તુ મેં તમને કીધું છું જે જૈન બનાવી શકો તો તમે એની જગ્યાએ ઓનિયન અવોઇડ કરીને ખાલી કેપ્સિકમ, પનીર યુઝ કરી શકો છો. જે નોનવેજ ખાય છે એ લોકો ચિકન નાખીને બી બનાવી શકે છે, સ્વીટ ચીલી ચિકન જે લંડનમાં બહુ ફેમસ છે. બસ ફોલો કરતા જાઓ, સ્વીટ ચીલી સોસ બનાવો ઘરે અને સ્ટોર કરો, અને જ્યારે બી મહેમાન આવે જેમ અમારે ત્યાં આવ્યા છે બસ બનાવો અને ખવડાવો. બસ હવે અહીંયા સુધી આવ્યા છો તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું મહત્વનો કોમેન્ટ કરીને જોજો કેવું લાગ્યું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.